સુરતમાં આમ આદમી પાર્ટી નેતા દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો। ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં પોતાને પટ્ટા માર્યા। જનસભા સ્ટેજ પરથી ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા છે। અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તે બદલ હું પટ્ટો મારી રહ્યો છું તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। ગુજરાતના લોકોને જાગૃત કરવાનો મારો આ પ્રયાસ છે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, ગોપાલ ઇટાલિયાએ જે આ રીતે જાહેરમાં પોતાના પર પટ્ટા માર્યા છે, શું કહેવા માંગતા હતા તે? જી, સુરતના વરછા વિસ્તારમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનસભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જાહેર સ્ટેજ ઉપરથી પોતાને પીઠ પાછળ છે તે પટ્ટા માર્યા છે, જેમાં તેઓએ પટ્ટા મારવા પાછળનું જે કારણ જણાવ્યું છે તેમ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શકતા તેઓએ પ્રજા સમક્ષ બદલ માફી માંગતા આ પટ્ટા માર્યા હોવાનું તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે। તેઓએ વધુમાં કહ્યું છે કે ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટેનો આ મારો પ્રયાસ છે। જો કે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા મારતા અનેક જે ચર્ચાઓનો દોર પણ શરૂ થયો છે, તો કેટલાક રાજકારણ પણ ગરમાયું હોય તે વાતને અહીં નકારી શકાય તેમ નથી, કારણ કે જાહેરમાં જે જનસભા યોજવામાં આવી હતી જનસભા વેળાએ તેઓએ જાહેર સ્ટેજ ઉપરથી જ્યાં જે આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તે વેળાએ તેઓએ આ પોતાના પટ્ટા મારી અને જાહેર જનતા સમક્ષ પોતાની માફી જે છે સ્વીકારી છે અને જનતાને જે ન્યાય અપાવવામાં ક્યાંક પોતે જે છે તે ચૂક કરી રહ્યા છે તેવું પોતે અહીં જણાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે, જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, આત્મા જાગવો જોઈએ। ગુજરાત આખાનો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો।